ॐ शन्नो मित्रः शन्वरुणः शन्नो भवत्वयमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम् तो 126 पाना पर क्या आयु कि 4 भूमिका क्या आई જે ભૂમિકા પર આપણે એક પછી એક વિજય પ્રાપ્ત કરવો જોઈએ તો કઠોપનિષદના મંત્ર અહીંયા ઉદ્ધૃત કરવામાં આવ્યો યચ્છેદ્વાંગ મનસી પ્રાજ્ઞ તદ યચ્છેદ જ્ઞાન આત્મની પ્રાજ્ઞ એટલે કે તો વાંગ મનસી પ્રાજ્ઞ યચ્છેદ આ વાણીનો મનમાં વિલય કરવો જોઈએ પહેલી ભૂમિકા એટલે વાણી પર વિજય પ્રાપ્ત કરવો તદ્યચ્છે જ્ઞાન આત્મની આ મન છે એનો બુદ્ધિમાં વિલય કરવો જોઈએ આ બીજી ભૂમિકા મન પર વિજય પ્રાપ્ત કરવો જ્ઞાનમ આત્મની મહતી નિયત છે પોતાની વ્યક્તિગત બુદ્ધિ છે એને સમષ્ટિ બુદ્ધિમાં વિલીન કરવી જોઈએ આ ત્રીજી ભૂમિકા તદ્યચ્છે શાંતિ આત્મની અને સમષ્ટિ બુદ્ધિ કહો મહત તત્વ કહો એને પણ શાંત આત્મામાં પરમાત્મામાં નિવૃત્ત કરવી જોઈએ આ ચોથી ભૂમિકા આમ યોગી કેવી રીતે એક પછી એક ભૂમિકા યોગીએ કેવી રીતે વિજય પ્રાપ્ત કરવો જોઈએ એનો સરસ ક્રમ એ કહેવામાં આવ્યો તો વાણીની વાત કરીએ આપણે ગઈકાલે કે વાણી બે પ્રકારની હોય છે લૌકિક અને વૈદિક લૌકિક કેટલા જે વ્યવહારિક વાતોચીતો કરતા હોઈએ એ લૌકિક વાણી છે અને જે આપણે જપ પાઠ વગેરે કરતા હોઈએ એ શાસ્ત્રીય કે ધાર્મિક વાણી કહેવાય તો
છેવટે આજે આપણી શાસ્ત્રિક વૈદિક વાણી કહેવાય, પાઠ કરતા હોય, જપ કરતા, એનો પણ છેવટે નિરોધ કરવો, એટલે એને પણ શાંત કરવી. કારણ કે પછીની ભૂમિકામાં ઉત્ક્રમણ કરવા માટે આ નીચેની ભૂમિકાને છોડવી પડે, નહીં તો પછી આ એક અવરોધરૂપ બને. જેમ ઉપરનું પગથિયું આપણે ચડવું હોય તો નીચેના પગથિયાને છોડવું પડે, નહીં તો પછી એને પકડી રાખીએ તો ઉપર પહોંચાય નહીં, એટલે આ પણ છોડો. એટલે કહે છે કે એક એક ભૂમિકા પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. કે કઈ વાંધો નહીં એમાં, એટલે આ એક ભૂમિકા વિજય પ્રાપ્ત શું વાંધો કે નહીં, આ વાણી રૂપી ભૂમિકા પર એમાં બીજી ઇન્દ્રિયો પણ સમજી લેવાનું. ટૂંકમાં બાકીની ઇન્દ્રિયો છે એના પર પણ વિજય પ્રાપ્ત કરે એવું સમજી લેવાનું. અને આમાં વાણીનો મનમાં વિલય કરવો એટલે એક ઇન્દ્રિયનો બીજી ઇન્દ્રિયનો વિલય કેવો થાય કે વિલય કરવો હોય, પ્રવેશ કરવો હોય. કે પ્રવેશ કરવો એટલે મુખ્ય અર્થમાં નથી, પણ વાણીનો વ્યાપાર જતો રહે, માત્ર મનનો જ વ્યાપાર રહે, એનો અર્થ એમ કહેવાય કે વાણીનો મનમાં વિલય થયો. કે છે આત્મા ત્રિવિધ, 127 પાનો કહ્યું આત્મા ત્રિવિધ. આત્મા ત્રણ પ્રકારનો કહ્યો અહીંયા આગળ. જ્ઞાનાત્મા, મહાત્મા, શાંતાત્મા ચાહી. આમાં છે ને ત્રણ આત્માનો ઉલ્લેખ કરવામાં આવ્યો મંત્રમાં. કે મન જે છે એને જ્ઞાને આત્મની, આ મનનો જ્ઞાન આત્મામાં વિલય કરવો જોઈએ, જ્ઞાન આત્મામાં, મહાન આત્મામાં, અને મહાન આત્માનો શાંત આત્મામાં. જ્ઞાન આત્મા, મહાન આત્મા, શાંત આત્મા, એમ આત્મા ત્રણ પ્રકાર નહીં, પણ કહેવાય જાણે કે ત્રણ કક્ષા આત્માની ત્રણ અભિવ્યક્તિ છે, એક પછી એક. તો પહેલા જ્ઞાનાત્મા એટલે બુદ્ધિ, જાનામી ઇતિ, એટલે જે હું જાણું છું, આ જ્ઞાતા જે છે એને અહીંયા જ્ઞાન આત્મા કહેવામાં આવે. તો આપણો અહંકાર જ્યાં એ પ્રકારનું અભિમાન છે કે હું જ્ઞાતા છું, કરતા છું, ભોગતા છું, તો એ પ્રકારના અહંકારને અહીંયા એક આત્મા કહેવાય. એ અહંકારમાં બે કક્ષાનો છે, વિશેષ અહંકાર અને સામાન્ય અહંકાર. બે વ્યક્તિગત અહંકાર, સમષ્ટિ અહંકાર. તો વ્યક્તિગત અહંકારને જ્ઞાનાત્મા કહો, સમષ્ટિ અહંકારને મહાનાત્મા કહે. અસ્મિતિ, હું કરતા, હું જ્ઞાતા છું, એ વિશેષતા છે. હું છું એ જે છે એ મહાન આત્મા, એ હું છું કારણ કે બધામાં સામાન્ય છે. હું જ્ઞાતા છું એ માત્ર મારે વ્યક્તિગત જ ખ્યાલ છે, પણ હું છું એ ખ્યાલ તો સર્વસામાન્ય હોય, કારણ એને મહાન આત્મા નિર્વિશેષ, એટલે કે નિર્વિશેષ નહીં, મહાન આત્મા સર્વવ્યાપી આત્મા અહંકાર કહેવામાં આવે. સવિશેષ વ્યક્તિગત અહંકાર, સમષ્ટિ અહંકાર. અને ત્રીજો છે શાંત આત્મા, એટલે છું એ પ્રકારનો ખ્યાલ પણ નહીં. પણ છુંમાં શું છે, હું છું એમાં હું પણ આવે, એમ કે છું જે છે એ વ્યક્તિમાં મર્યાદિત થઈ જાય. ચલો વ્યક્તિત્વને છોડીને સમષ્ટિ છું, હિરણ્ય ગર્ભ એમ કે હું છું, એમાં પણ એ છુંમાં કઈ સૂક્ષ્મ મર્યાદા આવે, એ પણ છું પણ છોડી દીધું, અને કહે છે કે શાંત આત્મા. આ પ્રકારે મનનો બુદ્ધિમાં, બુદ્ધિનો સામાન્ય બુદ્ધિ મહત્તત્વમાં, એનો છેવટે પરમાત્મામાં આવી રીતે એક પછી એક ભૂમિકા જય પ્રાપ્ત કરવો. ઇન્દ્રિયેભ્ય પરાહ્યર્થા, અર્થેભ્યશ્ચ પરમ મનઃ, મનસસ્તુ પરા બુદ્ધિ, બુદ્ધેરાત્મા મહાન પરઃ. આ વસ્તુ જ કઠોપનિષદ કહેવામાં આવે. એટલે અનેક પ્રકારનું સંકલ્પ કરનારું મન જે છે એને પહેલા તો બુદ્ધિમાં એ મનની પ્રવૃત્તિઓ બધી શાંત થઈ જાય, માત્ર પહેલા વાણીની પ્રવૃત્તિ શાંત થઈ જાય, માત્ર મનના સંકલ્પ વિકલ્પ રહે.
બીજી ભૂમિકા એ મનના સંકલ્પ વિકલ્પો શાંત થઈ જાય, માત્ર અહંકાર રહે. તો મનની પ્રવૃત્તિ શાંત કેમ કરવી? તો બહુ અઘરી છે. અર્જુને પૂછ્યું કે ભગવાન, મારું મન અત્યંત ચંચળ છે. તસ્યાહમ નિગ્રહમ મન્યે. આ મનનો નિગ્રહ કરવો, આપ કહો છો કે ભાઈ મન જે છે એની પ્રવૃત્તિ શાંત કરે ને અહંકારની પ્રવૃત્તિ રહી જાય, પણ મનની પ્રવૃત્તિ શાંત કરવી બહુ અઘરી છે. તો ભગવાને કહ્યું અભ્યાસ કૌંતેય વૈરાગ્ય છે ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્યથી આ મનની પ્રવૃત્તિ પર શાંત કરી શકાય. આ ગ્રંથકાર અભ્યાસ વૈરાગ્યની વાત પછી કરશે. પછી એટલે ભગવાન અસંયતાત્મના યોગ દુષ્પ્રાપ ઇતિ મે મતિ. જેણે આ પ્રકારે પોતાના મન પર વિજય પ્રાપ્ત કર્યો નથી, એનો વડે યોગ અંતિમ ભૂમિકા પ્રાપ્ત ના થઈ શકે. વશ્યાત્મના તો, પરંતુ જેણે પોતાના આત્માને અંતઃકરણને વશમાં કર્યું છે, શક્યો વાપ્તુમ ઉપાયતઃ, એ યત્ન કરનાર મળે ઉપાયથી આ મનનો નિગ્રહ કરવો અને અંતિમ ભૂમિકા સિદ્ધ કરવી પણ શક્ય છે. તો ઉપાય કોને કહેવાય? તો ગૌડવાચાર્યએ કહ્યું કે જો ધીરજ રાખવી જોઈએ, ધીરજ ન ગુમાવી જોઈએ. મન સાથે કામ લેતા લેતા આપણે જોયું કે આ મન તો બહુ ચંચળ છે, પ્રમાથી છે, બળવાન છે, દ્રઢ છે, હઠીલું છે, કઈ વાંધો નહીં. તો ગૌડવાચાર્યજી ત્યાં આગળ એક ઉલ્લેખ કર્યો કથાનો. ઉત્સેક ઉદધેય કુશાગ્રણેક બિંદુના. જેમ પેલી ટીટોડી નિશ્ચય કર્યો કે આખા સમુદ્રને હું તો ઓલેચી નાખીશ, સૂકવી નાખીશ. મનસો નિગ્રહ કુશાગ્રહણ એક બિંદુના. પોતાની ચાંચમાં એક એક ટીપું લે અને સમુદ્રને ખાલી કરી નાખીશ. આ કથા તો આપણે કઈ જાણીતી છે કે ટીટોળીના બચ્ચાને પેલો સમુદ્ર તાણી ગયો. થોડું અભિમાન તો કરે, મને કોણ શું કરી લેવાનું છે. ટીટોળી એના પતિને કહ્યું કે જો આ સમુદ્ર બચ્ચાને તાણી ગયો. પેલા એ કહ્યું કે મેં તને કહ્યું તું વગેરે, પણ કહે છે હું કઈ ચિંતા ના, હું બચ્ચાની પાછળ આવીશ, હું સમુદ્રને સૂકવી નાખીશ અને ઈંડા પાછળ આવીશ. એને નિશ્ચય કર્યો સમુદ્રને ઉલેચવાનો અને એક એક ટીપું પોતાની ચાંચમાં લે અને આમ આવે. તો ગાળો થઈ ગયો. પેલા બીજા પક્ષીઓ કહેલા તને શું થયું છે, શું કરે તું? બસ મેં તો નિશ્ચય કર્યો છે સમુદ્ર ઉલેચી જ નાખ. એટલે કે ઉલેચે તો આ થતું હશે, થાય કે ના થાય, આ જન્મ તો ગમે તે હું તો ઉલેચીને જ રહીશ. છેવટે બીજા બધા પક્ષીઓને દયા આવી, એ લોકો જોડાઈ ગયા. આમ આ બદલાય ને એટલે આમ થોડું બદલાતું લાગે છે. બધા હજારો પક્ષીઓ પછી તો ચાંચમાં એક એક ટીપું લઈ લઈને સમુદ્ર ઉલેચવા ગયા, પણ આમાં કઈ પત્તો લાગે? ત્યાં નારદ મુનિ ત્યાં આવી ચડાયા, જોયું બધા પક્ષીઓ પ્રયત્ન કરી રહ્યા છે. એ નારદમાં દયા આવી, એ પક્ષીના રાજા ગરુડજી પાસે ગયા અને કહ્યું કે જો ભાઈ આ તમારા બધા પ્રજાજનો શું કરી રહ્યા છે અને તમને ખબર નથી? એમ ગરુડજીને જરા ઉશ્કેર્યા. એટલે ગરુડજી ત્યાં આવ્યા અને પછી તો જરા થોડા ક્રોધ સહિત આવ્યા અને પાંખો એમણે તો ફટફડાવા માંડી, સમુદ્ર સુકાવા માંડ્યો. સમુદ્રને લાગ્યો હવે આપણું નહીં ચાલે, એટલે છેવટે એ પેલા ઈંડા લઈ આવ્યો. આવી કથા છે. એટલે આપણા મનને આ પ્રકારની ધીરજ હોય કે ગમે તે સંજોગોમાં હું તો મન પર વિજય પ્રાપ્ત કરીશ જ. તો એ કહે છે કે જેવી રીતે આ બધા પક્ષીઓને સહાય મળી ગરુડજી, તે રીતે યોગીને પણ ઈશ્વરની સહાય મળે, ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય. અપરિખેદતઃ મનસો નિગ્રહ તદ્વદ ભવે. અપરિખેદ, ખિન્ન ના થવું, નિરાશ ના થવું, શોક ના કરવો, નાસીપાસ ન થવું અને કરવું.
આ યોગની પ્રક્રિયા આખો દાડો કરવું, પછી એમાં જયારે કંટાળો આવે કે ના આવે, તો કે જો એટલે વશિષ્ઠ ઋષિએ કહ્યું ત્યાં આગળ યોગ વાસિષ્ઠ ચિત્તસ્ય ભાગૈ દો ભાગૌ ભોગૈ દો ભાગૌ શાસ્ત્રેણ એકમ પ્રપુરેત. ચિત્તને છે ને શરૂઆતમાં થોડી એને જરાક છૂટ જોઈએ. આપણે લાઈબ્રેરીમાં વાંચ કરીએ કે સવારથી સાંજ સુધી વાંચવામાં 2-3 કલાક થાય એટલે જરા થોડો કંટાળો આવે, એટલે ઉઠો તમે એક ચક્કર મારી આવો, એકાદ કપ ચા પી આવો, થોડી વાતો કરી આવો, એકાદ ચોકલેટ ખાઈ આવો વગેરે વગેરે. વચ્ચે વચ્ચે એવું કરો ને. એવી રીતે કહે છે કે જો ભાઈ આ ચિત્ત છે ને આપણું, એને પણ અવજળ જોઈએ, થોડી છૂટ જોઈએ. એટલે ધો ભાગૌ શાસ્ત્રેણ એ ચિત્તસ્ય ભોગ હિ ધો ભાગૌ. આપણા ચિત્તને ભોગ એટલે થોડોક એને મોજ શોખ માટે એને 2 ભાગ આપો. શાસ્ત્રને એકમ પ્રપુરે, શાસ્ત્રથી 1 ભાગ પૂરો. ગુરુ શુશ્રૂષયા ભાગમ, જે અત્યંત શીખાવું છે ને એના માટે કહું કે 1 ભાગ ગુરુની સેવા, 1 ભાગ શાસ્ત્રનું અધ્યયન અને 2 ભાગ ભોગથી પૂરો. આમાં ભોગ એટલે શું? ભોગ એટલે સિનેમા જોવાનું નહીં. જીવન ભિક્ષાટનાદિ વ્યાપાર વર્ણાશ્રમોચિત વ્યાપારશ્ચ. ફરવા જાઓ, ભિક્ષા લેવા જાઓ, બીજી ત્રીજું કઈ વર્ણાશ્રમનું કામ કરો, એમના યોગ ના થાય ને તે વખતે, પણ મનને જરા થોડી છૂટ મળે. કિંચિત વ્યુત્પત્તિયુક્ત છે. ભાઈ કેટલીક તમારામાં કુશળતા આવે યોગમાં, એટલે ભાગમ ભોગૈ પ્રપુરેત. ભોગથી 1 ભાગ, પેલા 2 ભાગ હતા, હવે 1 ભાગ. ગુરુ શુશ્રૂષા અને ગુરુ શુશ્રૂષાના 2 ભાગ, પેલા 1 હતો અને 2. શાસ્ત્ર 1, પેલા શાસ્ત્રના 1, ગુરુ સેવાના 1 અને ભોગના 2. ભોગનો 1, ગુરુ સેવાના 2, શાસ્ત્રથી 1. વ્યુત્પત્તિમ અનુયાતસ્ય. અને જયારે વ્યુત્પન્ન થઈ જાય, એકદમ પ્રવીણ બની જાય, ત્યારે ચેતસો અનુઅહમ ધૌ ભાગૌ શાસ્ત્ર વૈરાગ્ય દ્વૌ ધ્યાન ગુરુ પૂજયા. પછી શાસ્ત્ર વૈરાગ્યથી 2 ભાગ અને ધ્યાન ને ગુરુ પૂજાથી 2 ભાગ. આમ કે છે કે રોજ જે 1 ઘડી એટલે ક્યાં તો 24 મિનિટ કે મુહૂર્ત એટલે 48 મિનિટ યથાશક્તિ યોગનો અભ્યાસ કરો દિવસમાં. પહેલા આટલું કરવું, પછી 1 મુહૂર્ત શાસ્ત્ર શ્રવણ અથવા પરિચય ગુરુની સેવા, પછી 1 ઘટિકા કે 1 મુહૂર્ત તો જરા પોતાના દેહની થોડી સંભાળ લેવી, ભિક્ષાટન કરવું, ખાવું પીવું, હરવું ફરવું વગેરે. પછી 1 મુહૂર્ત છે યોગ શાસ્ત્રનું અધ્યયન કરવું. વળી પાછું આટલું, પછી 1 મુહૂર્ત પાછું યોગનો અભ્યાસ કરો. હવે તો 1 મુહૂર્ત યોગનો અભ્યાસ, 1 મુહૂર્ત ઘડી જે નક્કી કર્યું હોય તે, પછી 1 મુહૂર્ત શાસ્ત્ર શ્રવણ કે પછી સેવા, 1 મુહૂર્ત પોતાના દેહને અનુકૂળ પ્રવૃત્તિ અને 1 મુહૂર્ત યોગ શાસ્ત્રનો અભ્યાસ. 4 થયા. વળી પાછું બીજું 1 મુહૂર્ત છે પાછો યોગનો અભ્યાસ. આ પ્રકારે કરવો. એટલે યોગનો અભ્યાસ બહુ લાંબો ના થાય તો વચ્ચે વચ્ચે આપણા મનને ગમતી આવી પ્રવૃત્તિ કરવી. આમાં હું યોગનો અભ્યાસ પ્રદાન કરો, બાકીના બધા ધીમે ધીમે પછી યોગના અભ્યાસને પ્રાધાન્ય આપો. એમ કરતા કરતા થોડું વધારતા. એ તો કહે છે કે રોજ જે 1 મુહૂર્તમાં 1 ક્ષણ પણ ઉમેરતા જઈએ તો રોજના 6 કે 8 જે થતા હોય કે 10, એની અંદર તમે પાછા 1 ક્ષણ ઉમેરો તોય વર્ષે કેટલું થઈ જાય. દ્રષ્ટાંત આપે છે. જેમ વેપારી 1 પૈસાથી શરૂ ગણનારી શરૂ કરે, એમ 1 પૈસો ઉમેરતા છેવટે લાખપતિ, કલાકપતિ, કરોડપતિ થઈ જાય. પેલો બાળક અધ્યયન કરતો હોય વેદનું, તો પહેલા 1 શબ્દ, પછી 1 વાક્ય, અડધી રૂચા, 1 રૂચા, એમ કરતા કરતા 10-12 વર્ષે આખો વેદ થાય ને. તેવી રીતે પણ આવું શરૂ કરતા ધીમે ધીમે વધારતા છેવટે આપણે યોગમાં પ્રાવીણ્ય પ્રાપ્ત કરીએ. તસ્માત
પુનઃ પુનઃ પ્રાપ્યમાણાન સંકલ્પ વિકલ્પા ઉદ્દાલકવત પૌરુષ પ્રયત્ન પરિત્યજ્ય. ઉદ્દાલકની કથા આવે છે યોગ વાસિષ્ઠમાં, એને ઘણી મુશ્કેલી પડે છે. વારંવાર સંકલ્પ વિકલ્પ આવે પણ એ હિંમત ના હાર્યા અને છેવટે દીર્ઘકાળમાં એમણે પોતાના મન પર વિજય પ્રાપ્ત કર્યો. એમ કરે ને પછી અહંકાર બાકી રહ્યો. તામેતામ દ્વિતીયામ ભૂમિકામ વિજિત્ય બાળ મૂકાદિવત નિર્મનસ્ત્વે સ્વાભાવિક સ્થિતિ. મન પર વિજય એટલે શું? હવે મન સંકલ્પ વિકલ્પ ના કરે. બાળક જેવું થઈ ગયું, મૂંગો કે બાળક જેનું મન હોતું નથી એવું થઈ ગયું. તો હવે એક વિશેષ અહંકાર, વ્યક્તિગત અહંકાર રહ્યો. હવે એને તો મન એમાં ગયું. હવે એને સમષ્ટિ અહંકારની અંદર એ કેવી રીતે? તો કે જો તમે બેઠા હો અને તંદ્રામાં આવી પડી જાઓ. ઘણી વાર તંદ્રા એટલે દિવા સ્વપ્ન, અડધી જાગ્રત અડધી સ્વપ્ન એવી અવસ્થા. તે વખતે છે ને આપણે વ્યક્તિત્વને ભૂલી જતા હોઈએ છીએ. જાગતા હોઈએ ખરા પણ આપણો વ્યક્તિત્વનો ખ્યાલ ના હોય. ટૂંકમાં આપણું વ્યક્તિગત અહંકાર ન હોય ને છતાં પણ આપણે સભાન હોઈએ એવી અવસ્થાનો આપણો અનુભવ છે, જેને તંદ્રા કહેવાય. કે જાગ્યા પછી પણ ઘણી વાર એવી થોડી ક્ષણો હોય જ્યાં આપણે વ્યક્તિત્વનું ભાન ન હોય. ભાન હોય ખરો, છું એવું ભાન હોય, જો વ્યક્તિ છું એ પ્રકારનું ભાન ન હોય એ અવસ્થા તંદ્રામાં એવી સ્થિતિમાં પ્રાપ્ત થાય છે. પ્રશ્ન થયો કે ભાઈ આ આપણા વ્યક્તિગત અહંકારનો સમષ્ટિમાં લય કરવો એટલે શું? તો કે જો આવો અનુભવ થાય છે. તો એ પ્રકારે ખાલી યોગી આટલું જ કરે કે તંદ્રા નહીં પણ પ્રયત્નપૂર્વક એ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરે જ્યાં પોતાનો વ્યક્તિગત અહંકાર ભૂલાઈ ગયો છે, માત્ર છુપણાની સભાનતા છે. આ તૃતીય ભૂમિકા. અને છેવટે એના અભ્યાસને કારણે છેવટે એ છુપણું પણ ના રહે અને માત્ર શાંતે ચિદેક રસ સ્વભાવે નિયચ્છેદ. હું શાંત એટલે ચિદેક રસ સ્વભાવ જ માત્ર રહી જાય એ પ્રકારે અંતિમની અવસ્થા છે. મહત્તત્વં તિરસ્કૃત્ય ચિન્માત્રમ પરિશેષેત. આ મહત્તત્વનો પણ તિરસ્કાર કરે ને માત્ર ચિન્હ માત્ર છે એ જ એને બાકી રાખો. આમ યોગી એક પછી એક ભૂમિકા પર વિજય પ્રાપ્ત કરે. અને એવું છે ને કે આપણને અઘરું લાગે છે, પછી એક એક ભૂમિકા કરો એટલે પછીની ભૂમિકાને જીતવા માટેનું ભૂમિકા તૈયાર થઈ જાય. યોગેન યોગો જ્ઞાતવ્ય યોગો યોગાત પ્રવર્તતે. આગલી ભૂમિકા જેને સિદ્ધ કરી છે યોગી, પછીની ભૂમિકાને મારે જાણે કે શું કરવું. યોગ જ આપણે કામને શીખવાડે કે ને ગુજરાતીમાં, તેમ યોગ યોગને શીખવાડે. યોગની એક ભૂમિકા આપણે સિદ્ધ કરી એટલે બીજી ભૂમિકા કેમ સિદ્ધ કરવી એની સૂઝ આપણે ઉત્પન્ન થાય. ઉપરાંત શાસ્ત્ર તો છે જ, ગુરુ પણ છે જ. યોગેન યોગો જ્ઞાતવ્ય યોગો યોગાત પ્રવર્તતે. યોગ દ્વારા જ, કારણ કે જેમ રસ જાગૃત થાય ને, આ પ્રવૃત્તિનો સ્વભાવ જેવો છે. કશી વસ્તુ કરીએ પછી રસ જાગૃત થાય એ વસ્તુ આપણે પ્રેરે. શરૂઆતમાં બહુ ગમતું ના હોય. જેમ કે આ બધી પેલી માળાઓ આવે છે ને, માળાઓ બનાવીએ તો શરૂઆતમાં એટલે ઝીણા ઝીણા મોતીના કરતા કરતા કેટલે વખત લાગે, પછી પેલું ગણતરી કરવાની, પછી ઓછું વધતું થાય અને ભૂલી જવાનું, પછી ફરી કરવાનું, બહુ ત્રાસ થાય. ધીમે 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 કુશળતા જેમ આવતી જાય તેમ માળાઓ સરસ બનતી જાય, પછી એ વસ્તુ જ રસ પહેરે. પછી આપણે માળા બનાવવામાં પોતાના રસ જન્મે, પછી જુદા જુદા પ્રકારની ડિઝાઇનો જુદું જુદું થતું જાય. એમ કરતા કરતા કોઈ પણ એક પ્રવૃત્તિમાં માણસ પ્રવીણતા પ્રાપ્ત કરે. એ કામને શીખવાડે. કામ જ કામમાં રસ ઉત્પન્ન કરે. એ રસ પછી આપણને આગળની વસ્તુની પ્રેરણા આપતો જ જાય. તેમ શરૂઆતમાં યોગમાં રસ જાગૃત કરે, બહુ પ્રયત્ન કરે. આ બધી વસ્તુમાં આવું જ છે. જપ હોય, પૂજા હોય, પ્રાણાયામ હોય, ધ્યાન હોય કે પછી વિષ્ણુ સહસ્ત્ર ગમે તે હોય, શરૂઆતમાં આપણને રસ ના પડે. કારણ કે આપણું મન જે બધી સંસારની પ્રવૃત્તિનો રસ લેતું હોય એને એકદમ આમાં રસ ના પડે. એટલે આપણે એમાં મથેલા જ રહેવું જોઈએ.
ક્યાં સુધી? જ્યાં સુધી મનને રસ ના પડે ત્યાં સુધી અભ્યાસ કરવો જ જોઈએ. જપ કર્યા જ કરો, ભલે નથી તો કર્યા જ કરો. તે એમાં સંકલ્પ જોઈએ, મારી મશીન કરો. એમ કરતા કરતા પછી એમાંથી રસ જાગૃત થાય, પછી ધીમે ધીમે એ જ વસ્તુ આપણે પ્રેરે. યોગાસન હોય, પ્રાણાયામ હોય, જપ હોય, પાઠ હોય, પૂજા હોય, બધાનું આવું છે. વેદાંત હોય, શરૂઆતમાં કે મજા નહીં આવે, રસ ના પડે. કે આ જે વિચારસરણી છે આપણી સંસાર કે વ્યવહારની વિચારસરણી કરતા અત્યંત જુદી છે. આપણું મન આ પ્રકારે વિચાર કરવા ટેવાયેલું ન હોય એટલે એને કારણે જે પ્રકારની દ્રષ્ટિ મળવી એ મળે નહીં આપણને, એટલે કે મજા ના આવે. એટલે જે લોકો નવા વર્ગમાં કોઈ 6 મહિના સુધી તમે આવો, સમજ પડે કે ના પડે, સાંભળતા 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 ધીમે ધીમે આવે. અને શરૂઆત બહુ તકલીફ પડે, ઝોકા ઘણું થાય. એમ કરતા કરતા છેવટે પછી જરા જરા સમજ પડતી જાય, જરા જરા સમજ પડતી જાય, રસ જાગ્રત. પછી તો એક સમય એવો આવે કે બસ સવારથી સાંજ એ જ ચાલે. પછી અભ્યાસ ચાલે, સંસ્કૃત ચાલે, સીડી ચાલે, પેલું ચાલે. આવું છે. યો અપ્રમત્તસ્થ યોગે ને સયોગી રમતે ચિરમ. અને યોગમાં પ્રમાદ રહિત છે તે યોગી પૂર્વ ભૂમિકાનો જય કરતા ઉત્તરોત્તર ભૂમિકા જે છે એની પ્રાપ્ત છેવટે અલૌકિક આનંદ પ્રાપ્ત કરે. પ્રશ્ન થયો કે સમાધિની 2 અવસ્થા કઈ? સંપ્રજ્ઞાત સમાધિ, અસંપ્રજ્ઞાત સમાધિ. જેમાં સૂક્ષ્મ ચિત્તવૃત્તિ હોય સંપ્રજ્ઞાત સમાધિ, જેમાં ચિત્તવૃત્તિનો સંપૂર્ણ નિરોધ થઈ ગયો છે, અને અસંપ્રજ્ઞાત સમાધિ કહે. પ્રશ્ન થયો કે જો ભાઈ આ ધારણા, ધ્યાન, સમાધિ દ્વારા જે સંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત થાય એમાં તો આત્મનું દર્શન, કે એમાં કઈક વૃત્તિ હોય છે, પણ તમે જેને અસંપ્રજ્ઞાત સમાધિ કહો છો, યોગ કહો છો, ચિત્તવૃત્તિ નિરોધ, એમાં તો વૃત્તિ હોતી જ નથી. એમાં આત્મદર્શન, એ સમાધિ આત્મદર્શનમાં ઉપયોગ કઈ રીતે થાય? સંપ્રજ્ઞાત સમાધિ જ્યાં કઈ વૃત્તિ હોય છે એ ભાઈ આત્મદર્શન જે તો વૃત્તિ છે ને, તો એ અસંપ્રજ્ઞાત સમાધિ આત્મદર્શન માટે કેવું ઉપયોગી બને? તો કે નહીં, ચિંતા ના કરો, કારણ કે આત્મા તો સ્વપ્રકાશ છે, હોને કારણે સ્વત સિદ્ધ દર્શન નિવારેતુમ અશક્યત્વાत्. આત્મા સ્વયં અનુભવ સ્વરૂપ છે, દર્શન સ્વરૂપ છે, હોવાના કારણે તમે કોઈ રીતે આત્માનો બાદ તો કરી બધાનો નિરોધ કરો, આત્માનો નિરોધ થાય નહીં. નિરોધ કોણ થાય? જે આગંતુક છે એનો નિરોધ થાય, એને રોકી શકો, એને દૂર કરી શકો. એ સ્વાભાવિક છે ને, એ રોકી જ ના શકાય, દૂર કરી જ ના શકાય. આ વૃત્તિ કઈ વસ્તુ છે? આગંતુક છે, ન હોય તો પણ ચાલે, પરંતુ વૃત્તિને પ્રકાશિત કરનાર જે આત્મા છે એ તો સ્વતઃ સિદ્ધ છે. સ્વતઃ એટલે એ કોઈના પોતાના હવા માટે અને પ્રકાશવા માટે કશા પર આધારિત નથી. આ ચિત્તની વૃત્તિ ક્યારે પ્રકાશી શકે? ચૈતન્યને પ્રકાશિત કરે તો. પણ ચૈતન્યને પ્રકાશિત થવા માટે કે હોવા માટે કોઈની જરૂર નથી. એના માટે એનું નિરોધ તો થાય જ નહીં, એનું નિવારણ થઈ જ ના શકે. આત્માનાત્માકારમ સ્વભાવતો અવસ્થિતમ સદા ચિત્તમ. આ ચિત્ત છે 2 આકારનું હોય છે, આત્માકાર અને અનાત્માકાર ચિત્તને. અત આત્મિકાકારતયા તિરસ્કૃતનાત્મ દૃષ્ટિ વિદધીત, દૃષ્ટિ વિદધીત કે દૃષ્ટિ. એટલે માત્ર ચિત્તની અનાત્માકાર છે ને એ તમે જવા દો એટલે ચિત્ત આત્માકાર છે. ચિત્તના 2 આકાર છે, આત્માકાર અને અનાત્માકાર. એ અનાત્માકાર છે એનો તિરસ્કાર કરો, ચિત્ત આત્માકાર થઈને રહે. આ ગ્રંથકારે એક એક વસ્તુને બહુ સુંદર રીતે, એટલે સાધકોને કોઈ પ્રકારના પ્રશ્નો રહે નહીં, કોઈ સંશય રહે નહીં, એ પ્રકારે દરેક વસ્તુનો ઝીણવટથી ચર્ચા કરી છે. કે જો ઘડો તમે પેલો કુંભાર જયારે ઘડો બનાવે ત્યારે ઘડાની અંદર આકાશ તો હોય છે, બરોબર છે? અથવા પાણી ભરો કે ચૂનો ભરો, ચોખા ભરો ત્યારે ઘડો ભરે, પણ આકાશ તો હોય જ.
તમે ગમે તે કરો, પછી એમાંથી પાણી બહાર કાઢો, ચોખા બહાર કાઢો, તો બીજી જે વસ્તુ ભરેલી બહારથી છે એને બહાર કાઢી શકો. આકાશને બહાર કાઢી શકાય ખરું ઘડામાંથી? ઘડો બન્યો ત્યારે આકાશ એમાં છે જ. બીજી વસ્તુ ભરો તો એને બહાર કાઢાય, પણ આકાશને કોઈ બહાર ના કાઢી શકે. તમે એને ઘડાના ઢાંકી દો ને એનું મોં, તો આકાશ તો અંદર રહે જ. તેવી રીતે ચિત્ત જયારે જન્મે ત્યારે ચૈતન્યથી ભરપૂર જ જન્મે. ચિત્ત રૂપિયા ઘડો બને ત્યારે ચૈતન્યથી ભરપૂર જ જન્મે. એ ચિત્તમાં બધો રાગ દ્વેષ કચરો ભરો તો એ ચૈતન્ય જતું ના રહે. આપણે ચોખા વોખા ભરીએ એટલે આકાશ ના જતું રહે. તેમ ચિત્તમાં બીજા બધા જે કંઈ સંકલ્પ વિકલ્પ ભરો ત્યારે પણ ચૈતન્ય તો રહે જ. હવે ચિત્તમાં જેમ ઘડામાંથી તમે બીજી વસ્તુ કાઢો તેમ ચિત્તમાં તે રાગ દ્વેષ બધી સંકલ્પ બધી વૃત્તિઓ કાઢો તો પણ ચૈતન્ય તો રહે જ. અંતેથી નિરોધ સમાધિના નિવૃત્તિકેન સંસ્કાર માત્ર શેષતયા સૂક્ષ્મેણ. તો નિરોધ સમાધિમાં સંસ્કાર માત્ર જે છે એ મન રહ્યું હોય સૂક્ષ્મ ચિદાત્મા માત્ર મુખત્વાદ, એમાં માત્ર ચિદાત્મા જ રહી ગયો છે. એકાગ્ર ચિત્તને નિર્વિઘ્ન આત્મા અનુમારે, એકાગ્ર ચિત્તથી આત્મા નિર્વિઘ્નપણે અનુભવાય છે. એટલે કહ્યું સુખ દુઃખાદિરૂપીત્વમ ધ્યો ધર્માદેહેતુ. જો આપણે આપણા ચિત્તમાં સુખ દુઃખ ભરીએ, કેમ? પાપ પુણ્ય પાપથી આપણે સુખ દુઃખ ચિત્તમાં ભરતા હોઈએ છીએ. નિર્હેતુત્વ આત્મરૂપત્વમ, પણ જે ચિત્તનું મૂળ સ્વરૂપ આત્મા જ છે. દરેક વસ્તુનું મૂળ સ્વરૂપ ચૈતન્ય, દરેક વૃત્તિ હોય છે ને એ ચૈતન્ય જ બનેલી હોય. ચૈતન્ય જેવી રીતે આપણે કોઈ તાંબુ વગેરે ધાતુ હોય ને ઓગાળી હોય અને બીબામાં ઢાળીએ અને એ ધાતુ પેલા બીબાનો આકાર ગ્રહણ કરી લે, તેવી રીતે આપણું ચૈતન્ય છે એ વૃત્તિના બીબામાં ઢાળીએ એ ચૈતન્ય જ પછી કામ સંકલ્પ જાત જાતના આકાર ધારણ કરે. એ આકાર જાય તો એ બીબું જતું તો આકાર જાય પણ ચૈતન્ય તો રહે જ. ટૂંકમાં કહે છે કે ભાઈ ચૈતન્ય એ તો મૃત્યુનો ચિત્તનો સ્વભાવ છે, બાકીની વસ્તુ આગંતુક છે. પ્રશાંત વૃત્તિકમ ચિત્તમ પરમાનંદ દીપકમ. ચિત્ત પ્રશાંત થઈ જાય ત્યારે એ પરમાનંદ છે એને પ્રકાશિત કરનારું બને. અસંપ્રજ્ઞાત નામાયમ સમાધિ યોગીનામ પ્રિય. આ યોગીઓને અત્યંત પ્રિય અસંપ્રજ્ઞાત સમાધિ છે. એટલે જ ભગવાને કહ્યું આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિત અપી ચિંતયેત. ભગવાન એ જ વાત કરી છે, આત્મસંસ્થમ મનઃ કૃત્વા. એટલે કે છે કે ભાઈ યોગ શાસ્ત્રમાં આત્મદર્શનની વાત નથી, પણ એ ગ્રંથકાર કહે છે હા વાત સાચી છે. યોગ શાસ્ત્રનો હેતુ શું છે? ચિત્ત ચિકિત્સક સમાધિ. આ ચિત્તની ચિકિત્સા કરવા માટે સમાધિ છે. એ યોગ શાસ્ત્રમાં પ્રત્યક્ષ રીતે આત્મદર્શનની વાત નથી, છતાં પણ આડકતરી રીતે વાત કરેલી છે. શું વાત કરી છે? યોગ ચિત્ત વૃત્તિ નિરોધ તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. અને તેના દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત કરે છે. અલા ભાઈ દ્રષ્ટા તો હંમેશા સ્વરૂપમાં સ્થિત જ હોય છે ને. દ્રષ્ટા એટલે હું, મારું સ્વરૂપ ચૈતન્ય છે. જેમ પેલું અલંકાર હોય એ હંમેશા સોનામાં સ્થિત જ હોય ને એને કે સોનામાં નિષ્ઠ બનવાનું હોતું નથી. પણ વૃત્તિશુ ઉત્પદ્યમાન શું કહે છે કે જ્યાં સુધી મનમાં વૃત્તિઓ જન્મ્યા કરે ત્યાં સુધી એમાં તાદાત્મ્ય સ્વાભાવિક છે. એટલે કે વૃત્તિઓ હોય ત્યારે પણ હું તો આત્મા જ છું. તો વૃત્તિઓ જન્મે ત્યારે એમાં તાદાત્મ્ય કરવાની ટેવ હોવાને કારણે મારું આત્માપણું છે એ મારા ખ્યાલમાં નથી આવતું. અને તેથી એ બધા એટલા માટે અવિવેક થઈ જતા હોય છે. આ યોગશાસ્ત્રની વસ્તુ છે કે જ્યાં સુધી વૃત્તિ હોય ત્યાં સુધી અવિવેક થઈ જવાનો માટે વૃત્તિ દૂર કરો ત્યારે તમે શુદ્ધ આત્મા જે છે એનો અનુભવ કરો. વેદાંત કે એવી કોઈ જરૂર નથી, વૃત્તિ તો મિથ્યા છે માટે એ હોય કે ના હોય તો આટલો ફેર છે.
એટલે કહે છે કે તમે આ પ્રકારની સમાધિથી તમે શુદ્ધ આત્મા અનુભવ કરો તો પણ વેદાંતની જરૂર પડે કે આત્મા અદ્વિતીય છે, સર્વાત્મા છે, બ્રહ્મ છે. અને એ ગ્રંથકાર પોતે જ કહે છે કે આત્મજ્ઞાન માટે આ યોગ એક જ માર્ગ નથી, આત્મ અનાત્મ વિવેક એટલે વેદાંત પણ માર્ગ છે જ. ધો ક્રમો ચિત્તનાશસ્ય યોગો જ્ઞાનમ ચ રાઘવ. વશિષ્ઠ ઋષિ રામચંદ્ર, હે રાઘવ, આ ચિત્તના નાશ માટે બે ક્રમ છે, યોગ અને જ્ઞાન. યોગસ્તદ વૃત્તિરોધો. યોગ એટલે બધી વૃત્તિનો નિરોધ કરવો. જ્ઞાન એટલે સમ્યક અવેક્ષણમ. જ્ઞાન એટલે જે છે વસ્તુને એ પ્રકારે જાણવી, જ્ઞાન. અહીંયા યોગ એટલે બધી વૃત્તિઓનો નિરોધ કરવો. અસાધ્ય કસ્યતે યોગ. જે સુકુમાર ચિત્તનો માણસો છે ને એને માટે આ પ્રાણ સંરોધ બધું અઘરું હોય છે. યોગ અઘરો હોય એના માટે આ જ્ઞાન સરળ છે. જયારે કઠોર ચિત્ત વાળો હોય, એને વિચારની કુશળતા ના હોય, એને યોગમાં વધારે ફાવટ હોય, એને માટે જ્ઞાન મુશ્કેલ છે. એટલે જે પ્રકારનું ચિત્ત હોય, અને શાસ્ત્રમાં આગ્રહ નથી કે એક જ માર્ગ હોય. પછી ત્રીજો ઉમેરો ભક્તિ તો પાછળથી ઉમેરાય, એ અમારે આવ્યું નથી, એ પાછળથી ઉમેરાય. એટલે ભગવાનને પ્રાપ્ત કરવાનો પ્રેમ એ પણ માર્ગ છે, યોગ પણ માર્ગ છે, અને શાસ્ત્ર વિચાર પણ માર્ગ છે. એવું થયું, એવું બધા ના સ્વીકારે. વેદાંત તો હું તમને અત્યારે કહું છું. પછી વેદાંત વખતે કે વેદાંત કે જ્ઞાન સિવાય કોઈ માર્ગ નથી એવું કહે. પણ યોગશાસ્ત્રને અભ્યાસ કરતા હોય ત્યારે યોગશાસ્ત્રનો પક્ષપાત કરવો જોઈએ. જેનો અભ્યાસ કરતાનો પક્ષપાત કરવાનો હોય, એટલે યોગનો અભ્યાસ કરતા યોગની નિંદા કરે ખોટી વસ્તુ છે. પછીનો અર્થ જ ના રહે ને. હવે ભક્તિની ચર્ચા કરતા ભક્તિને એને પ્રાધાન્ય આપવાનું હોય. દર વખતે બી વેદાંત લાવ કરે બધી વસ્તુ, એનો અર્થ જ નથી રહેતો. અને એ વેદાંતિઓને એવો થોડો ભ્રમ જ છે કે અમારા સાહેબ એવો કોઈ માર્ગ નથી. એટલે એ બધી વાત બરોબર છે. બધા મહાત્માઓ મહાપુરુષો દરેકમાં થઈ ગયા છે. કેટલા મહાન યોગીઓ થઈ ગયા છે, બધા કેટલા મહાન ભક્તો થઈ ગયા છે, મહાન જ્ઞાનીઓ થઈ ગયા છે, થઈ જ ગયા છે. એટલે આ તો જે પ્રકારના ચિત્ત માટે જે અનુકૂળ હોય એ એના માટે યોગ્ય છે. એટલા માટે યોગની ચર્ચા વખતે યોગના જ વખાણ કરવા જોઈએ. એ કહે છે શ્રદ્ધા વીર્ય સ્મૃતિ સમાધિ પ્રજ્ઞા પૂર્વક ઇતરેશા. કેટલાક લોકોને સમાધિ આમ જ પ્રાપ્ત થઈ જાય. કેટલાક દેવતાઓ છે એને જન્મથી સમાધિ સિદ્ધ કરીને આવ્યા હોય, પણ દેવતા સિવાયના આપણે બધા મનુષ્ય હોઈએ ને એમણે સમાધિ સિદ્ધ કરવા માટે શ્રદ્ધા વીર્ય સ્મૃતિ સમાધિ પ્રજ્ઞા આટલી વસ્તુ જોઈએ. પૂર્વક ઇતરેશા. પહેલા યોગમાં શ્રદ્ધા જન્મવી જોઈએ. શ્રદ્ધા ક્યારે જન્મે? એ વસ્તુની મહત્તા જે છે ને એનું શ્રવણ કરી ત્યારે. તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનીભ્યોપી મતોધિક કર્મીભ્યશ્ચાધિકો યોગી તસ્માદ યોગી ભવાર્જુન. હે અર્જુન, તપસ્વી કરતા પણ યોગી શ્રેષ્ઠ છે, જ્ઞાની કરતા પણ શ્રેષ્ઠ છે, કર્મી કરતા પણ માટે તું યોગી બન. આમ યોગનું મહત્વ સાંભળીએ એટલે યોગમાં શ્રદ્ધા જન્મે કે હા બધા કરતા શ્રેષ્ઠ છે, માટે એ જ શ્રેષ્ઠ ઉપાય છે. વીર્ય, એને કારણે ભાઈ ઉત્સાહ જન્મે, વીર્ય જન્મે કે હા આપણે આ કરીશું. સર્વથા યોગમ સંપાદયિષ્યામિ, કોઈ પણ યોગ સંપાદિત કરીશું. પછી સ્મૃતિ, તરત પછી શું કરવાનું જે આપણે સાંભળ્યું છે બધાને સ્મરણ થાય કે હા આ પ્રકારે કરવાનું છે, સ્મૃતિ. પછી સમાધિ, એને કારણે પ્રજ્ઞા, ઋતંભરા પ્રજ્ઞા જન્મે. આ યોગીઓની વિશેષ પ્રજ્ઞા છે. માણસને સામાન્ય રીતે જ્ઞાન થતું હોય છે, આપણને પણ શાસ્ત્રથી શ્રવણથી પણ પરોક્ષ જ્ઞાન થાય તો સામાન્ય જ્ઞાન થાય, સ્વર્ગનું સામાન્ય જ્ઞાન આપણને હોય વગેરે વગેરે પરોક્ષ. આ યોગીને ઋતંભરા પ્રજ્ઞા એટલે પ્રત્યક્ષ જ્ઞાન થાય. આ પ્રકારના સમાધિને કારણે એ સ્વર્ગને જુએ. પછી આ બધી વસ્તુઓ પણ સમાધિ માટે સાધનરૂપ છે.
કોઈકે કહ્યું કે ભાઈ આમાંને સુષુપ્તિમાં ફેર શું? તો કે ના ના, એમ ના માનવું કે સમાધિ ને સુષુપ્તિ સમાન છે. નિગૃહિતસ્ય મનસ નિર્વિકલ્પસ્ય ધીમત પ્રચાર સત વિજ્ઞેય સુષુપ્તેન્યો તત્સમા. ભાઈ જો આ જે વૃત્તિ વગરનું જે ચિત્ત છે જેને સમાધિ કહીએ અને સુષુપ્તિમાં અમુક પ્રકારની સમાનતા ભલે બે સમાન નથી. લીયતે સુષુપ્ત તત, તો સુષુપ્તિમાં ચિત્ત છે નો લય થઈ જાય છે, જ્યારે સમાધિમાં ચિત્તનો લય થતો હોય, ચિત્ત જાગ્રત હોય છે. યથા દીપો નિવાતસ્થ, જેમ દીપ પ્રકાશમાન હોય તેમાં ચિત્ત પ્રકાશમાન હોય છે, નિર્વિશેષ હોય, પણ એ ઊંઘી નથી ગયું, એનો અભાવ નથી. તદેવ નિર્ભયમ બ્રહ્મ જ્ઞાનાલોકમ સમંતત, એ જ સમગ્ર પ્રકાશમય સ્વપ્રકાશ ચિત્ત આત્મા બની જાય, એ જ બ્રહ્મ છે, એ જ નિર્ભય છે. એટલે વિશ્વ તેજસ પ્રાજ્ઞ તુરીય ચર્ચામાં આ પ્રકારે ગૌડપાદાચાર્ય મહારાજે સમજાવ્યું. આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત, એ જ વાત ભગવાન આ જ વસ્તુની વાત કરેલી. એટલે ગૌડપાદાચાર્યએ કહેલું ઉપાયેન નિગૃહ્ણ્યાત વિક્ષિપ્તમ કામ ભોગયો. આ કામ અને ભોગમાં ચિત્ત વિક્ષિપ્ત થઈ જાય તો ઉપાયથી એનો નિગ્રહ કરવો જોઈએ. સુપ્રસન્નમ લયે છે, એમ કરતા ધારો કે તમો ગુણ આવી જાય અને ઊંઘ આવી જાય તો એને પણ સ્વીકારવાનો નહીં, એને એમાંથી જગાડવાનું. યથા કામો લયસ તથા, જેમ કામ ઈચ્છનીય નથી એમ લય પણ, લય એટલે નિદ્રા પણ ચિત્ત માટે ઈચ્છનીય નથી. તો ભાઈ કામમાંથી કેમ મુક્ત કરવું? મનમાં કામના જન્મે, આસક્તિ જન્મે. દુઃખમ સર્વમ અનુસ્મૃત્ય કામ ભોગાત નિવર્તયેત. મન યાદ દેવડે તો જો બી દુઃખમ સર્વમ, આ બધા વિશ્વનો ભોગ બધા દુઃખ જન્માવનારા છે. સંસ્પર્શયા ભોગા દુઃખ એવું ને, એ મન આ બધા દુઃખના જ કારણો છે. અને એ રીતે મનને આ કામ અને ભોગમાંથી નિવૃત્ત કરવું, એમાં દુઃખ છે એનું દર્શન કરાવે, દોષ દર્શનથી. અજમ સર્વમ અનુસ્મૃત્ય જાતમ નહીં વધુ પશ્યતી. અને મનને સમજાવું કે જે છે તત્વ એ તો અજન્મા છે, આ બધું જન્મેલું છે, તો મિથ્યા છે, એક અજમ માત્ર છે, સત્ય છે. જાતમ નહીં, તો પછી આ દ્વૈત છે એનું દર્શન નથી કરતું. લય સંબોધે ચિત્તમ, તો કામ ભોગથી વિક્ષિપ્ત થયેલા ચિત્તને આ પ્રકારે ઉપાયથી તમે એને નિવૃત્ત કરો. હવે ધારો કે પેલી ઊંઘ જેવું આવી જાય તો લય સંબોધે ચિત્તમ, જો ચિત્ત લીન થવા માંડે, ઝૂકવું આવવા માંડે, એને જગાડો. ઉપાય કરીને જગાડો. તો ઉભા થઈ જાઓ, જયારે ચક્કર મારો, થોડું આમ તમે કસરત કરો, ગમે ચિત્તને જગાડી દો, પછી ચાલુ કરો. વિક્ષિપ્તમ, વળી પાછું વિક્ષિપ્ત થઈ જાય, પાછું એને દુઃખ દર્શનથી શાંત કરો. સકષાયમ વિજાણીય, એ ચિત્તની કેવી અવસ્થા આવે છે જે લય પણ નથી, વિક્ષેપ પણ નથી. ચિત્ત સ્તબ્ધ થઈ જાય, તીવ્ર રાગ દ્વેષને કારણે ક્યારેક ચિત્ત સ્તબ્ધ થઈ જાય તો તમે એમ નામ કે સમાધિ અવસ્થા જેવી, આ તો કષાય છે, મહાન દૂષિત અવસ્થા છે. સકષાય વિજાણીયત સમપ્રાપ્ત ન ચાલે, એમ કરતા કરતા સમતાને અર્થાત બ્રહ્મને પ્રાપ્ત આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિત વિચિંતયેત. આ મન સમય એટલે પરમ બ્રહ્મ કે આત્માને પ્રાપ્ત થયું હોય એ પણ જાણવું. આ ચિત્તની અવસ્થાઓ જાણવી કે જો બી આ કામ અને ભોગને કારણે વિક્ષિપ્ત છે, આ નિદ્રાને કારણે લય છે, આ રજોગુણ છે, આ તમોગુણ છે, આ સત્વગુણ છે, અને આ સત્વની પણ સત્વાતીત અવસ્થા છે. ના સ્વાદે સુખમ તત્ર, સાત્વિક અવસ્થાના સુખનો આસ્વાદ તમારે ન લેવો, એના જેવો પર થઈ જવું. નિસ્સંગ પ્રજ્ઞા ભવે, એ સત્વથી પણ નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. આમ સાત્વિક અવસ્થાનો આનંદ પણ ન લેવો જોઈએ, એનાથી પણ અસંગ બનીને એનાથી ઉપર ઉઠવું જોઈએ. નિશ્ચરમ નિશ્ચરત ચિત્તમ એકી કુર્યાત પ્રયત્નતઃ. આમ ચિત્ત જો જરાક પણ ચલન કરે તો પ્રયત્નથી એકીકરણ એનું કરવું. અને જયારે આવી અવસ્થા આવે
યદા ન લીયતે ચિત્તમ નચે વિક્ષિપ્ય. કેટલું સુંદર આ બધા આચાર્યોએ એમને કેટલો સૂક્ષ્મ અને કેટલો બધો ગંભીર અભ્યાસ છે આ વસ્તુઓનો. યદા ન લીયતે ચિત્તમ, ચિત્તનો જયારે લય ના થાય, ન વિક્ષેપ્યતે પુનઃ એટલે તમોગુણ નથી, ન વિક્ષિપ્યતે રજોગુણ વિક્ષેપ ના થાય, અને રસાસ્વાદ ને સત્વ પણ નથી. અનિંગમ અનાભાસમ નિષ્પન્નમ બ્રહ્મ તત્તદા, અને ત્યારે એ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. એટલે પ્રશ્ન થયો કે ભાઈ આ લય કેમ થતો હશે? એટલે પેલી તો વાત કરે લય વિક્ષેપ કષાય સમપ્રાપ્ત, આ ચિત્તની 4 અવસ્થાને કહેવામાં આવી. લય વિક્ષેપ સમપ્રાપ્ત અને કષાય. તો પેલી ઊંઘ કેમ આવી જતી હશે? જરાક આપણને ઝૂકો આવી જાય કેમ થતું હશે? એના આટલા કારણ કે નિદ્રા શેષ, ક્યાં તો આપણને પૂરી ઊંઘ ના મળી હોય તો પણ આપણું મન એટલે આપણે ઝૂકું ખાઈ દઈએ. અજીર્ણ, ખાવાનું પચ્યું ના હોય તો પણ તમો ગુણ આવે. બહુ અશનમ, વધારે પડતો ખવાઈ ગયું હોય તો એ પણ ઊંઘ આવે. એટલે જો કે સવારે 9 વાગ્યાનો ક્લાસ જરા કરવો છે, નાસ્તો બરાબર વ્યવસ્થિત થયો હોય અને પછી આ બધું સાંભળવાનું હોય એટલે આપણે વહેલું રાખેલું છે શરૂઆતમાં ટૂંકમાં. પણ ત્યારે નિદ્રા પૂરી ના તો તકલીફ પડે. વહેલો ક્લાસ હોય તો નિદ્રા જો પૂરી ના થઈ હોય તો તકલીફ, મોડો ક્લાસ હોય બહુ અશરમ વધારે ખાવા હોય તો પણ તકલીફ, અને તે પછી અજીર્ણ ટૂંકમાં કે 3 વાર જમવાનું ઘરમાં સમજ આવતું નથી મળતું આપણને. અને શ્રમા, બહુ વધારે પડતો શ્રમ કર્યો હોય તો પણ ઝોકું આવી જાય. એટલે આ બધી વસ્તુઓથી મુક્ત રહેવાનું. પછી વિક્ષિપ્ત થાય તો મેં કહ્યું પ્રમાણે દોષ દર્શન. કષાય બ્રહ્મ સમપ્રાપ્ત એટલે સમમ સર્વ, સમ એટલે પરમ બ્રહ્મને પ્રાપ્ત થયેલું હોય તો પછી કાંઈ ના, એ અવસ્થાને જાણીને ન કિંચિત વિચિંતિત, પછી એને ડિસ્ટર્બ ના કરવું, વિચલિત ના કરવું. આ પ્રકારે ચિત્તમાં જે આનંદ છે તો સ્વયં આવિર્ભૂત થાય, કારણ કે આનંદ એ ચૈતન્યનો સ્વભાવ છે. સુખમ આત્યંતિકમ તદ બુદ્ધિગ્રાહ્યમ અતીન્દ્રિયમ, ત્યારે અતીન્દ્રિય બુદ્ધિથી ગ્રાહ્ય જે સુખ છે એનો આવિર્ભાવ થાય. એટલે લય વિક્ષેપ કષાય અને રસાસ્વાદ, આ 4 અવરોધ કહેવામાં આવ્યા. એમાં મુક્ત થયેલું ચિત્ત છે એ કોઈ પ્રકારના વિચ્છેદ વગર, કોઈ પ્રકારના વિક્ષેપ વગર બ્રહ્મમાં સ્થિત રહે છે. યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની મનસા સહ બુદ્ધિશ્ચ ન વિચેષ્યતિ, કઠોપનિષદમાં કહેવામાં આવ્યું. આ બધી વસ્તુના મૂળ આપણને આ રીતે શાસ્ત્રમાં મળે છે. એટલે હવે ગ્રંથકાર વળી પાછા આ યોગ છે ને એના સ્વરૂપની વાત. યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. યોગ શું છે? બધી વૃત્તિઓનો નિરોધ. એટલે વૃત્તિ તો અસંખ્ય છે, એનો નિરોધ કેમ કરવો, એને રોકવી કેમ? એટલે બધી વૃત્તિઓના 5 વિભાગમાં વહેંચવામાં આવી. વૃત્ત પંચદય ક્લિષ્ટા, 5 પ્રકારની દરેક વૃત્તિમાં ક્લિષ્ટ પણ હોય, એટલે રજોગુણી તમોગુણી હોય અને સાત્વિક પણ હોય. એટલે રજોગુણી તમોગુણી સાત્વિક બધી વૃત્તિઓ છે બધાનો નિરોધ. પહેલા રજોગુણ દ્વારા તમોગુણનો, પછી સત્વ દ્વારા રજોગુણનો, અને પછી છેવટે એ સત્વનો પણ નિરોધ કરવાનો. અભ્યાસ વૈરાગ્યાભ્યામ તદ નિરોધ. બધા પ્રકારની વૃત્તિઓનો અભ્યાસ, એટલે પ્રમાણ વિપર્ય વિકલ્પ નિદ્રા સ્મૃતિ આ બધી વૃત્તિઓ કહેવામાં આવી, એ બધાનો નિરોધ અભ્યાસ વૈરાગ્યથી કરવો. આ પાછું એમ ના માનવું કે ભાઈ જરા જરા વારમાં થઈ જાય. કે છે ઘણી વાર કે દીર્ઘકાળે નૈરંતર્ય સત્કાર સેવિતો દ્રઢ ભૂમિ, નિરંતર કરો, દીર્ઘકાળ સુધી કરો, અને સત્કારથી આદરથી કરો. ટૂંકમાં શ્રદ્ધાપૂર્વક, ભક્તિપૂર્વક, ઉત્સાહપૂર્વક દીર્ઘકાળ નિરંતર કરો તો જ કશી વસ્તુમાં આપણે દ્રઢતા પ્રાપ્ત કરીએ. દુનિયાનો એક નિયમ છે. નહીં તો શું છે, આ લોકો બાકે કે ઘણી વાર લોકો વાત કરે કે વેદ તો 4 જ છે,
આપણું બાળક તો વેદ ભણવા ગયો 5 દિવસો થઈ ગયા, વેદ તો 4 જ છે, હજી કેમ પાછું નથી આવ્યું? અલ્યા ભાઈ, ઘણા યોગી લોકો પણ એવા હોય કે ચાલો 15 દિવસમાં, 3 દિવસમાં પેકેજ, અઠવાડિયામાં, 15 દિવસમાં, મહિનામાં. અલા ભાઈ, એ તો સંવત્સરી જન્મ ભેરવા, વર્ષો એ થાય ને જન્મો એ થાય. અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરાંગતિમ. અનેક જન્મ સિદ્ધિ પ્રાપ્ત કરતા કરતા મનુષ્ય પરમ ગતિને પામે. હમણાં પાછું આપણે તો બહુ એક્સપર્ટ છીએ ને, નવું નવું શીખીએ, પાછળ જતું રહે. અગ્રે ધાવન પશ્ચાત લુપ્યમાન. આગળ જતા રહીએ, ગ્રહણ કરે, પાછળ જતું, એ ના ચાલે કહે છે. એટલે પાછળ લઈ રહીને આગળ જવું છે, પાછળ છોડતા જઈએ આગળ જતા જઈએ, એવું નહીં. તસ્માત નિરંતર. ક્યારેક ક્યારેક કરીએ તો શું થાય, થોડુંક મળે પછી જતું રહે. એટલે કહ્યું કે નિરંતર, દીર્ઘકાળ, આદર સહિત. પછી એ પણ કહ્યું કે ભઈ આ લાભ કેવો છે. ય લબ્ધવા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ. જે લાભ પ્રાપ્ત થાય કે યોગી જાણે, યોગી પોતે જ જાણે છે ક્યાંય ચડિયા તો કોઈ લાભ નથી. મન્યતે નાધિકમ તતઃ. એ પોતે જ જાણે છે અને અનુભવ કે આના કરતા ચડિયા તો કોઈ લાભ નથી. એ કચ્છ તો યોગ વાસિષ્ઠ કચ્છનો અહીંયા આગળ ઉપાક કહેવાય, કહેવામાં આવ્યું. એક વાર કચ્છ છે સમાધિમાંથી ઉભો થઈને, સમાધિ જાગ્રત થઈને કહે છે કે કેમ કરું, હું શું કરું, હું ગચ્છામી, ક્યાં જવું, શું પકડું, શું છોડું. આ સમગ્ર જગત તો આત્માથી પરિપૂર્ણ છે. જેમ પ્રલયના જળથી સમગ્ર જગત પૂર્ણ હોય તેવી રીતે સમગ્ર આત્માથી પરિપૂર્ણ છે. બહાર અંદર ઉપર જે સર્વત્ર ચિદાકાશ જ છે. અને તો પછી આ આત્મા છે, પેલું પણ આત્મા છે, બધું આત્મા જ છે. એવું કશું જ નથી જે આત્મા ન હોય, જે હું ન હોય, જે મારામાં ન હોય. તો ભાઈ મારે શું ઈચ્છવાનું રહ્યું, અને મારે શું, એટલે આને ચહેરો કઈ નથી, એ પોતાનો અનુભવ થઈ ગયા છે. યસ્મિન સ્થિતો દુઃખેન ગુરુના બી વિચાલ્યતે. અને જેમાં સ્થિત થયેલા અને મહાન દુઃખ આવે તો વિચલિત થતો નથી. એમાં શિખિધ્વજ નામનો રાજા હતો, ચુડાલા એની પત્ની હતી. આ શિખિધ્વજ રાજા મહાન સમાધિમાં હતો, વત્સર 3 વર્ષ સુધી સમાધિમાં હતો. તો ચુડાલા એની પત્નીને લાવ એને જગાડવો હોય. ఇది સંચિંત્ય ચુડા સિંહનાદમ ચકારસા. તો ચુડાલામાં સિંહનાદ કર્યો. પેલા રાજા પર કોઈ અસર નહીં. એના સિંહનાદથી પેલા વનના બાકીના બધા પ્રાણીઓ ભાગી ગયા, પાને કશું ના થાય. પછી તો એને ઢંઢોળ્યો, પછી આમ ફેંક્યો, બધું કર્યું, પણ કશી અસર ના રહી. ગુરુના આપે દુઃખે ન વિચાલ્યતે. ગમે તો આ ભયંકર દુઃખથી પણ વિચલિત થતો નથી. પ્રહલાદનો પણ એવું હતું. 5,000 વર્ષની સમાધિ હતી એવું કહે છે. અને તો પણ હૃષ્ટપુષ્ટ જ રહ્યો 5,000 વર્ષ સુધી. છેવટે ભગવાન આવ્યા અને જગાડ્યો, ત્યારે જાગ્યો. આવા ઘણા બધા વીર હવે વગેરે ઘણા લોકોની આ સમાધિના ઉદાહરણ આવા છે. અભ્યાસ એટલે શું? દીર્ઘકાલ નૈરંતર્ય આદર સેવિતનમ અભ્યાસ. પછી શું? વૈરાગ્ય એને છે ગૃહ્યતે. વૈરાગ્ય કે બે પ્રકારનો વૈરાગ્ય કયો? ઉતરતો વૈરાગ્ય, અપરમ પરમ છે. ઉતરતો વૈરાગ્ય, ચડિયાતો વૈરાગ્ય. ઉતરતા વૈરાગ્યની 4 અવસ્થા ગામે. યતમાન, જયારે તમે યત્ન કરતા હો. વ્યતિરેક, પહેલા પોતાના ચિત્તમાં જે દોષ છે એમાં વિવેકથી બાકીના બધા કે ભાઈ આટલા દોષ ગયા, આટલા દોષ રહ્યા, એ પ્રકારનો વ્યતિરેક એટલે વિવેક. એકેન્દ્રિય વૈરાગ્ય કે ભાઈ આ જે કઈ શાસ્ત્રમાં કયા ને જાણીએ છે બધા દુઃખ દેનારા છે બધા પદાર્થો, અને માટે એને છોડો. તો આ પ્રકારની વિતૃષ્ણા જેને કહેવાય ને એકેન્દ્રિય વૈરાગ્ય, અને વશીકાર વૈરાગ્ય. બધા પ્રકારની તૃષ્ણાનો ભાવ એને વશીકાર વૈરાગ્ય કહ્યો. આ કેવો છે? ઉતરતો વૈરાગ્ય. અને છેવટે
ત્યારે પુરુષ પ્રકૃતિનો વિવેક થાય ત્યારે એ પર વૈરાગ્ય પ્રાપ્ત થાય. આ પ્રકારે ઘણી બધી ચર્ચાઓ કરી છે ગ્રંથકારમાં. એમાં તસ્માચ સાક્ષાત્કારાત અશેષ ગુણત્રય વ્યવહારે યદ વૈતૃષ્યમ. આત્મા સાક્ષાત એટલે નિસ્ત્રીગણ્યો ભવાર્જુન. આમ ત્રણેય ગુણ પર જે આત્મતત્વ છે એના સાક્ષાત્કારને કારણે ત્રણેય ગુણ માટે, પેલા તમોગુણ માટે વૈરાગ્ય, રજોગુણ માટે વૈરાગ્ય, સત્વગુણ માટે વૈરાગ્ય, ત્રણેય ગુણ માટે વૈરાગ્ય જયારે થાય અને ત્યારે તીવ્ર પરમ વૈરાગ્ય કહેવામાં આવ્યો. આ પરમ વૈરાગ્યના તારતમ્યથી સમાધિની શીઘ્રતા થાય. તીવ્ર સંવેગ વગેરે તો સમાધિ લાભ પણ એટલે જેટલું તીવ્ર હોય એટલું જલ્દી થાય, જેટલો મંદ હોય એટલો મોડોથી થાય વગેરે વગેરે. તદેવમ અધિમાત્ર તીવ્રસ્ય દૃઢભૂમૌ અસંપ્રયણ સમાધો લબ્ધે સતી. આમ અધિમાત્ર વૈરાગ્યની તીવ્રતા હોય અને દ્રઢ ભૂમિમાં અસંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત થાય ત્યારે પછી બીજું વ્યુત્થાન થાય જ નહીં. વ્યુત્થાન અશક્તમ સન મનઃ નશ્યતિ. તો મનનો મુખ્ય અર્થમાં નાશ થઈ જાય. એને વિદેહ મુક્તિ કહેવામાં આવી, જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ. એટલે છેલ્લે કહેવામાં આવ્યું, શ્રી રામજીએ પૂછ્યું કે ભાઈ વિવેકાભ્યુદયા ચિત્ત સ્વરૂપેંત હિતે મુનિ. હે મુનિ, હે વશિષ્ઠ ઋષિ, કે ભાઈ વિવેકના કારણે, અભ્યુદયને કારણે ચિત્ત જયારે છે એ અત્યંત વિલીન થઈ ગયું હોય ત્યારે પછી આ મૈત્રી વગેરે ગુણો જે છે એ ક્યાં હોય? ટૂંકમાં જીવન મુક્ત પુરુષ વ્યવહાર ક્યારે કરે? તમે કેવા પ્રમાણે ચિત્તનો નિરોધ થઈ ગયો હોય તો પછી વ્યવહારમાં બધા ગુણો કેવી રીતે હોય? એટલે વશિષ્ઠ ઋષિએ કહ્યું, દ્વિવિધ ચિત્ત નાશોસ્તિ, કે જો રામજી ચિત્તનો નાશ છે એ બે પ્રકારનો છે, સ્વરૂપ અરૂપ. રૂપ સાથેનો અને રૂપ વગરનો. જીવન મુક્ત છે એ સ્વરૂપ, એનો ચિત્તનો નાશ થઈ ગયો છે પણ એનું એટલું રૂપ રહી ગયું છે. જયારે વિદેહ મુક્ત છે એને એ પણ નથી હોતું. પ્રાકૃતમ ગુણ સંભારમ મમેતિ બહુમન્યતે. આ બધો વ્યવહારનો જો બધો કાર્યનો ભાર છે એમાં બહુ મમતા ધરાવનારો હોય, જે સુખ દુઃખને વળગી રહેલો હોય, એ મન કોને કહેવાય? તો આનું મન છે, આપણું મન છે એવું ક્યારે હોય? જ્યારે વ્યવહારમાં મારા મમતા હોય કે આ કરવાનું છે, પેલું કરવાનું છે, એને કારણે સુખ દુઃખ અનેક પ્રકારનો અનુભવ કરનારું જે છે સમજવું કે મન છે. ચેતસ કથિતા સત્તા મયા રઘુકુલોદ્વય અસ્ય નાશમ. તો ચિત્ત છે તો આ પ્રકાર નક્કી થાય કે મમતા હોય, સુખ દુઃખના અનુભવ હોય, ચિત્ત છે. તો ચિત્તના નાશની વાત કરું કે છે. સુખ દુઃખ દશાધીરમ સામ્ય ન પ્રોદ્ધરંતિયમ. આ સુખ દુઃખ દશાઓ આ ધીર પુરુષને જરાય ડોલાવી શકતી નથી. જેવી રીતે આપણો નિશ્વાસ હોય એ પર્વતને ડોલાવી શકે, તેમ સુખ દુઃખની દશાઓ જેને ડોલાવી શકતી નથી. સમજવું કે એનું ચિત્ત નષ્ટ થઈ ગયું. નષ્ટ માનસોત્કૃષ્ટ યોગિન કૃત્યમસ્તિ કેમ સ્વસ્થિતિ યતઃ. આપત્કાર્પણ્યમુત્સાહો મદો માંડ્યમ મહોત્સવ યમ નયંતિ ન વૈરૂપ્યમ. આપત્તિ આવે, કૃપણતા આવે, ઉત્સાહ આવે, મદ આવે, મંદતા આવે, મહોત્સવ આવે, કશી વસ્તુ જેનો કોઈ પ્રકારનો જે વૈરૂપ્યનો ઉત્પન્ન કરે એનું મન નષ્ટ થઈ ગયું. ચિત્તમ આશા નિદાનમી. ચિત્તમાં જ બધી આશાઓ છે એ જયારે નષ્ટ થઈ જાય, મૈત્રાદિભિર્ગુણયુક્તમ તદા સત્વમ ઉદયથી અલમ. ત્યારે આશા જયારે જતી રહે ત્યારે ચિત્તનું સત્વ જે વસ્તુ છે એમાં મૈત્રી વગેરે ગુણોનો ઉદ્ભવ થાય. ભૂયો જન વિમુક્તમ. તો જીવન મુક્તનું મન કેવું છે? જે સંપૂર્ણ નષ્ટ થઈ નથી ગયું પણ આશા વગેરેથી મુક્ત થઈ ગયું છે. એમાં આ સદગુણો છે એનો ઉદ્ભવ થાય, એ પણ એમાં ફરી જન્મ ના થાય. આ પ્રકારનું જીવન મુક્તનું મન છે. સ્વરૂપો જીવન મુક્તનો આ પ્રકારનો સ્વરૂપ નાશ છે. જે અરૂપ નાશ છે એ વિદેહ મુક્તનો છે. આ પ્રકારે
જીવન મુક્તાન મુખ્યંતી સુખ દુઃખ રસસ્થિતૌ પ્રાકૃતિનાર્થ કારણ કિંચિત કુર્વંતિ વાનવા જીવન મુક્તાન મુખ્યંતી યજ્ઞાત્વાન પુનર્મોહમ એવં યાસ્યસી પાંડવ યેન ભૂતાન્ય શેષેણ દ્રક્ષ્યાત્મન્યથોમય જીવન મુક્ત એકવાર આ પ્રકારની સ્થિતિ પર હવે કોઈ મોહ એમને જન્મ નહીં, ફરી ક્યારે એ લોકો ગૂંચવાડામાં ના પડે, ફરી પાછા એ લોકો ભૂલ થાપ ન ખાઈ જાય. સુખ દુઃખ રસ સ્થિતો સુખ હોય દુઃખ હોય વગેરે રસ એમાં એ લોકો મોહિત થતા નથી. ટૂંકમાં કશી વસ્તુને સત્યતા આપતા નથી. એમના મનમાં આ વિષયની સત્યતા મનોનાશ એટલે આ જગતની સત્યતા સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ છે. મનનો નાશ એટલામાં જ્ઞાન છે કે જગતમાં કોઈ સત્યતા રહી નથી, ઉપાધિમાં આત્મભાવ રહ્યો નથી. એનું નામ ખરો મનનો નાશ, વાસનાનો સંપૂર્ણ નાશ. પ્રાકૃતિને અર્થકારેણ કિંચિત કુર્વંતી ક્યારે કંઈ કરે કે ન પણ કરે. તસ્માત સ્વરૂપો મનોનાશ જીવન મુક્તિ સાધન માટે વ્યવહાર કરવાની જરૂર પડે તો વ્યવહાર કરી શકે એ પ્રકારનું મન એમનું છે, પણ પુનર્જન્મ રહિતનું છે. આ પ્રકારનું મન જીવન મુક્તને હોય છે. એથી આ પ્રકારે મનોનાશનું પ્રકરણ જે છે એ સમાપ્ત છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.